જૂનાગઢમાં તનસુખગીરી બાપુના નિધન બાદ વિવાદની સંભાવના. ગિરનાર છાયા મંડળના મહેશ ગીરી બાપુ સામે આક્ષેપ. તનસુખગીરીના ભાઈ યોગેશ ગીરીએ લગાવ્યા આક્ષેપ. મહેશ ગીરીએ હોસ્પિટલમાં બાપુના લીધા સહી સિક્કા. તનસુખગીરી બાપુ આઈસીયુમાં હતા દાખલ. જૂનાગઢ તનસુખગીરી બાપુ આઈસીયુમાં હતા દાખલ. આઈસીયુમાં નોટરી અને બીજા સંતોએ બાપુના લીધા અંગૂઠાના નિશાન. બપોરે હજુ થશે પૂજ્ય બાપુની અંતિમ વિધિ. યોગેશ ગીરી બાપુએ આક્ષેપ કરતા જૂનાગઢમાં ચકચાર મચી જવા પામી. ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુનું નિવેદન. આ વાતની જાણ થતાં કમિટીમાં થશે ચર્ચા. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. મંડળની અંદર અને વરિષ્ઠ સંત અમારા અંબાજીના પીર બાબા તનસુખગીરીજી મહારાજનું આજે એનું કૈલાસ ગમન, તો શ્રીપંચ દશનામ જૂના અખાડા તેમજ ગિરનાર મંડળના સાધુ સંતો આજે મહારાજજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સર્વે અખાડાના સંતો ઉપસ્થિત છે, સેવક સંપ્રદાય ઉપસ્થિત છે અને આજે મહારાજજીને 4 વાગે બરોબર ભૂદા, જેને સમાધિ કહેવામાં આવે છે, એ સમાધિ દેવામાં આવશે અને અમારા અખાડાના સર્વે સંતો આજે 4 વાગ્યા સુધી સમાધિ દઈ કરીને પછી જે અમારી અખાડાની જે કાર્યવાહીઓ જે છે એ અમે બેસી કરીને પછી કરશું. પ્રભુ ઓમ નમો નારાયણ. ઘટના બની હતી તમે સાંભળી, બરોબર છે. જે દેખવાવાળા છે એ તમને કીધું કે આ ઘટના બની છે અને એ હજી અમે બેસી કરીને એના ઉપર એકદમ મંથન કરશું અમે કે શું ઘટના છે, સત્ય છે કે નથી કે શું છે, એ પછી અમે જોશું. અને જેણે દેખી છે એ તમને ઇન્ટરવ્યૂ દીધું છે એમણે. હા, બધું મેળવશું, સીસીટીવી બધું મેળવશું. એ ખબર નથી ને અમને, કોઈને ખબર નથી. એ પ્રભુ આગળ તમને કીધું છે, હજી અમે મંથન કરશું, એના પછી ખબર પડશે બધી ચીજો. તે દિવસે રાતને અમે આવ્યા ત્યારે બાપુ મહેશગીરી બાપુ, બીજા 5-6 સંતો હતા, બીજા હતા નોટરીવાળા ને એ બધા કંઈક બાપુનો અંગૂઠો ને એ લેતા હતા. અમે પૂછ્યું તોય અમને કંઈ કીધું નહીં અને બધા ત્યાંથી કાગળ લઈને વયા ગયા. કઈ જગ્યાએ આવ્યા હતા? રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં. महाराज उस टाइम क्या कर रहे थे? आपका नाम बोलिए। મારું નામ કિશોરભાઈ છે. किशोरभाई चौहान। હા, महाराज जी के चेला। અમે ગોકુલ હોસ્પિટલમાં હતા એડમિટ, બરાબર. ત્યારે હું સેવામાં હતો બાપુની, અને રાતના 11 વાગે અમે સૂઈ ગયા હતા ઉપર રૂમમાં, ને બાપુ આઈસીયુ રૂમમાં હતા. એટલે આઈસીયુ રૂમમાં કોઈને જવા દે નહીં, બરાબર. અને ત્યારે રાત્રે 11 વાગે યોગેશભાઈ અને નાના પીર એ બધા આવ્યા છે. હા, બરાબર. એ આવ્યા અને મને અવાજ માર્યો કે અંદર આઈસીયુમાં કંઈક ગડબડ થાય છે. એટલે મેં કીધું શું છે? તો કે યોગેશ કે ભાઈ હું ત્યાં જઈ આવ્યો છું અને ત્યાં કંઈક મને ફોન આવ્યો યોગેશભાઈનો અને મને કીધું કે અંદર આઈસીયુ રૂમમાં કંઈક ગડબડ થાય છે. એટલે મેં શું થાય છે? તો કે ત્યાં દસ્તાવેજ ઉપર કંઈક અંગૂઠા લે છે. મહેશ ગીરી બાપુ નહીં, લોટરીવાળા લેતા. कौन थे वहाँ? ત્યાં મહેશ ગીરી બાપુ હતા, ડૉક્ટરનો સ્ટાફ થયો આખો બધાય. अरे महात्मा में कोई थे 2-4? હા, હું ચમચમ કોણ હતું? એક તો લખન, બીજું તારું નામ કે પહેલા એક કનૈયાગીરી હતા અને બીજા 2 સાધુ હતા, એને નામ નથી આવડતું મને એવી अरे રીતે. कन्हैयागिरी है, महादेवगिरी है, और बताएगा नहीं सबका? લે બાપુ, હું તો ગયો ને ત્યારે, જ્યારે મને કિશોરભાઈનો ઉપરથી ફોન આવ્યો ને તે હું ને વિજયભાઈ નીચે ઉતર્યા ને ત્યાં તો બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો એવી રીતે. ના, જ્યારે હું ઉતર્યો ત્યાં ગમે ત્યારે તમે સીસીટીવી કેમેરા પર ચેક કરાવી શકો છો એવી રીતે. અમે ગયા ને તો બધો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો હતો ને એ લોકો નીકળતા હતા એવી રીતે. હા, નહીં, રોકાણા કોઈ નહોતા ત્યાં. ટૂંકમાં અમે ત્યાં ગયા ને તો એવી રીતે કંઈક બાપુનું કંઈક ઓલું લખાણ ઉપર છે ને બાપુનું ફિંગર લીધું, અંગૂઠાનું એવી રીતે. कौन ले रहे थे? અમે ગયા ને ત્યારે લઈ લીધું હતું. હું ને વિજયભાઈ ત્રિવેદી ગયા ત્યારે ફિંગર લઈ લીધું હતું. કિશોરભાઈ ગયા ને ત્યારે એને બધા રોકવાની કોશિશ કરી પણ ત્યારે પૂરું થઈ ગયું હતું બધું એવી રીતે. किशोर भाई ने